સુરેન્દ્રનગરનું સાયલા પોલીસે મોટા કેરાડા ગામેથી ખનીજ ચોરી ઝડપી પાડી છે। સાયલા પોલીસે કાળા પથ્થરોના ગેરકાયદે ખનનને લઈ દરોડા પાડ્યા। પોલીસે માહિતીના આધારે દરોડા પાડતા ગેરકાયદે ખનન થતું હોવાનો પર્દાફાશ થયો। પોલીસના દરોડા સમયે 6 હિટાચી મશીન, 4 ડમ્પર સહિત 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે તમામ મુદ્દામાલ સીઝ કરી ખાણ ખનીજ વિભાગના હવાલે કર્યો। પોલીસની કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગરનું સાયલા જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે, જે કાળા પથ્થરનું ખનન થતું હતું તેને લઈ અને દરોડા પાડ્યા હતા। પોલીસે માહિતીના આધારે દરોડા પાડતા જ 4.25 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। સાયલા પોલીસે કાળા પથ્થરોના ગેરકાયદે ખનનને લઈ દરોડા પાડ્યા। પોલીસે માહિતીના આધારે દરોડા પાડતા ગેરકાયદે ખનન થતું હોવાનો પર્દાફાશ થયો। પોલીસના દરોડા સમયે 6 હિટાચી મશીન, 4 ડમ્પર સહિત 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે તમામ મુદ્દામાલ સીઝ કરી ખાણ ખનીજ વિભાગના હવાલે કર્યો। પોલીસની કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગરનું સાયલા જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે, જે કાળા પથ્થરનું ખનન થતું હતું તેને લઈ અને દરોડા પાડ્યા હતા। પોલીસે માહિતીના આધારે દરોડા પાડતા જ 4.25 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે।